આપણે દર વખતે જવા દઈએ કે ભાઈ ચલો ને આજે સમજશે કાલે સમજશે, પરંતુ તો એને કીધું વાંધો નહીં, આપણે અહીંયા બધું પૂરું કરી નાખીએ. મેં પ્રશાંત આજ પછી મારી જો વાત ના કરતા, હવે હું તમારી જો વાત કરવાની માંગતી અને આજ ભાઈ અમારી નહીં આવે એમને ખાય એમને ખબર પડે. ગુડ મોર્નિંગ એવન આઈસ ડે, કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. 9 વાગી ગયા 8 ને હમણાં રખડતા અમે લોકો આવી ગયા હતા જીમમાં. મારા ભાઈ લિફ્ટ મંગાવીએ એમ કે લિફ્ટ તો અમે લોકોએ જીમ એવી રીતે જીમ કર્યું ને કે હાથ વાઇબ્રેશન મારે છે, બરાબર. અને સોની શું થયું, મેં તને કંઈક કીધું હતું એનું. અને હા, મેઇન વસ્તુ એ કે ભાઈ મારા 2 દિવસથી બ્લોગ નથી આવતા, તો મારીનો થોડુંક પ્રોબ્લેમ થયો છે. બધું તમને કહીશ. મેં તમને આગળ બી વાત કરી હતી કે ભાઈ પૂરું કરવાનું છે, એટલે આપણે આગળ બધી જ વાત કરીશું, બરાબર. હું ફ્રેશ થઈને તમારી જોડે વાત કરું. હમણાં સોની ठुकरा के मेरा प्यार इंतजाम इंतजाम नहीं, इंत काम आवे नहीं मन लग इंतजाम काम नहीं लगाना बटन पर गाइस. नाश्तो वास्तो कर લઈએ, ભૂખ લાગી, ઘરે જઈને ફ્રેશ થઈ જાઉં, નહીં લઉં, પછી તમારી જોડે વાત કરું ને. થોડીક પર્સનલ વાત છે, તમે મારી ફેમિલી જો એટલે બધું હું કહીશ. થોડીક રાહ જુઓ, ઘરે જઈએ એટલી વાર, બરાબર. તો આગળની મેં તમને જે રીતે વાત કરી, બધી જગ્યાએ એને એક જ પ્રોબ્લેમ છે ભાઈ કે દર વખતે હું જ શું કહેવાય સમજું, એ ના સમજે દર વખતે, બરાબર. આપણે દર વખતે જવા દઈએ કે ભાઈ ચલો ને આજે સમજશે કાલે સમજશે પરમ દિવસે સમજશે, ચલો થોડોક ટાઈમ પછી સમજશે. પણ એને ભાઈને એવું કંઈ છે જ નહીં, બેનને દર વખતે ઝઘડવાની ઈચ્છા થાય એટલે ઝઘડી લે. એટલે એને કોઈ દિવસ એનો વાંક તો હોતો જ નહીં, બધામાં મારો જ વાંક હોય જેવું કે બધા. યાર એક વસ્તુ છે યાર, ભૂલ થાય, બધાથી ભૂલ થાય, બરાબર. આપણે જો ભાઈ મને ગુસ્સો આવ્યો હતો એટલે મેં તો ભાઈ કહી દીધું કે હા ભાઈ તારા મમ્મી પપ્પાને જે હોય ભલે તારા મમ્મી પપ્પા જે કે કાં તો તને જે લાગતું હોય, બરાબર, એ રીતે આપણે કરીશું. તો એને કીધું વાંધો નહીં, આપણે અહીંયા બધું પૂરું કરી નાખીએ. મેં કીધું વાંધો નહીં ભાઈ, પૂરું કરી નાખીએ. એટલે હવેથી મારા એકલાના જ વ્લોગ આવશે, એના વ્લોગ નહીં આવે મારી જોડે, બરાબર. અને આપણે બધું ફિનિશ કરી દીધું કે ભાઈ નહીં, એટલે જવા દીધું કે ભાઈ નહીં રાખવું એમ. હવે એકવાર માણસ હોય સમજાવે, બીજી વાર હોય સમજાવે, બરાબર. હવે અમે લોકો ફરવા ગયા હતા તો કમ્પ્લીટ મૂવી જોઈ, ખાધું, હર્યા ફર્યા, બરાબર, ફોટોસ ક્લિક કર્યા, મસ્તી કરી, મજાક કરી. પણ એને વચ્ચે મને હમણાં એક વિડીયો મોકલ્યો છે, હું તમને એ વિડીયો બતાવું. એને કઈ રીતે મેસેજ મૂક્યો એ તમે જુઓ. પ્રશાંત આજ પછી મારી જો વાત ના કરતા, હવે હું તમારી જો વાત કરવાની માંગતી અને હું ફોન મેસેજ હવે નહીં કરું. આ મારો લાસ્ટ વિડીયો છે અને લાસ્ટ વાત હશે તમારી જો મેસેજ પહોંચાડવા માટે. હવે હું તમારી જો વાત નહીં કરવાની. જો વિડીયો કઈ રીતે સેટ કર્યો એ વિડીયો આના. એટલે ભાઈ અમે તો કંઈ ગાંડા નહીં, તમે આવો તો જ અમારું વિડીયો ચાલે, કે તમે જાઓ તો અમારા વિડીયો ડાઉન થાય, એવું કંઈ છે નહીં, બરાબર. તમે તો મારી ફેમિલી, એટલે ભાઈ મેં કીધું કે લાવ આજ સુધીમાં બધું જ આપણે ને હેમાલીને મતલબ કે જો એને જે જોઈતું હતું, એને જે પસંદ હતું, એને જે ગમતું હતું, આપણે બધું જ કર્યું. ખાવા પીવામાં કોઈ દિવસ રોકટોક નહીં કરી, ફરવામાં રોકટોક નહીં કરી, કોઈ દિવસ ક્યાંય બહાર જવામાં રોકટોક નથી કરી. એને થોડુંક હોય યાર, માણસ જેવું થોડુંક હોવું જોઈએ કે ભાઈ ચલો આ રીતે છે, બરાબર. કે ભાઈ હવે અમે લોકો બહાર ફરવા ગયા હતા ત્યારે બી મેં એને કીધું કે ભાઈ તું જો, બરાબર, માણસની રીતે રહે, બરાબર. કોઈ દિવસ કોઈ વાત થાય ના થાય એટલે તારે ગુસ્સો કરવાની જરૂર નથી. સમજ, પહેલાં હું જે બોલું છું એને સમજ, પછી તું રિએક્ટ કર, બરાબર. એની પહેલાં જ હું કંઈ બોલું એની પહેલાં જ એને રિએક્ટ થઈ જાય કે ભાઈ તમે આવું કર્યું, તમે આવું કર્યું, આવું કેમ કર્યું, પેલું કેમ કર્યું. અરે ભાઈ એક સવાલના પાછળ 70 એના જવાબ હોય, બરાબર. અને આપણે કોઈક ઊંધું કરી દઈએ, ચલો મારાથી ભૂલથી થઈ ગયું, તો એને એવું લાગે કે ભાઈ મેં હાથે રહીને કર્યું. કે ભાઈ મારા હાથે રહીને કરવાથી શું, મને તો પૈસા આપવાની કે તારા ફેમિલીમાંથી મને કોઈ પૈસા આપવાનું, કે મારા ફેમિલીમાંથી કોઈ મને પૈસા આપવાનું. તો ભાઈ મારી ફેમિલી હો તમે, એટલે ભાઈ મેં તમને આ બધી વાત શેર કરી કે ભાઈ આજ પછી હેમાલી નહીં આવે વિડીયોમાં, બરાબર. મારે નાહી કોઈ એની જોડે રિલેશનશીપ કે નાહી કોઈ જ મતલબ કે આપણે રાખ્યું જ નથી, એમ કહેવાનો મતલબ એમ કે હું મારા ઘરે એની ફેમિલીને લઈને ગયો હતો, બરાબર. તો બધું શાંતિથી બધું પતી ગયું છે, એટલે મારો વ્લોગનો ઇફેક્ટ પડતો હતો કે ભાઈ વ્લોગમાં 2 દિવસ મારા વ્લોગ બંધ હતા. એના આ જ કારણથી મારા વ્લોગ બંધ હતા, બરાબર. કે એકવાર મને બધાને સબક મળી જાય એટલે ભાઈ બીજી વાર એ માણસ બીજી વાર આવું કરે નહીં. એટલે આપણને સબક હમણાં મળી ગયો છે, એટલે કોઈ દિવસ કોઈને માથે ચઢાવવાના નહીં, બરાબર. બસ હવેથી નક્કી કરી લીધું કે ભાઈ હું તમારી જોડે એકલો મજાક મસ્તી વાતચીત કરીશ, તમે મારી ફેમિલી જ છો ભાઈ, જો મને એટલી ખબર પડે. એટલે હું તમારી જોડે એટલી માટે શેર કરું છું કે ભાઈ મને કાર ઉઠીને એવું ના થઈ ગયું કે તમને લોકોને કે ભાઈ પ્રશાંત ભાઈ આ વસ્તુ તમે કીધી નહીં કેમ,
તમે કેમ આ વસ્તુ કીધી નહીં? તો ભાઈ તમે કોમેન્ટ કરો એની પહેલાં જ મેં તમે કહી દીધું કે આજ ભાઈ અમારી નહીં આવે, બરાબર, આપણે એને લઈશું બી નહીં, બરાબર, કેમ કે બધું પૂરું થઈ ગયું કે ભાઈ એકને એક વસ્તુ એને 1000 વાર સમજાવવાની, એકને એક વસ્તુ 1000 વાર ટોકવાની, એકને એક વસ્તુ 1000 વાર કહેવાની. ભાઈ મારી બી કેપેસિટી હોય, હું બી માણસ છું, હું 1 વાર બોલું, 2 વાર બોલું, 3 વાર બોલું, 4 વાર બોલું, 1000 વાર બોલું, બરાબર. પણ તને ના સમજવું હોય તો એ માણસ ના જ સમજે, બરાબર. મેં એને 70 વાર કીધું કે ભાઈ તું ક્યાંક જાય, બરાબર, તો વહેલી આવવાનું રાખ, 9 વાગે 10 વાગે આવે, બરાબર. હવે નો ડાઉટ એની એ ફેમિલી જોડે જ જાય, મને કોઈ જ પ્રોબ્લેમ નથી એની ફેમિલી જોડે જાય તો બી, પણ મને યાર માણસની તો મને ટેન્શન થાય કે ભાઈ આ માણસ ઘરે આવી જાય તો આપણને શાંતિ. ભાઈ એ માણસ જાય શોપિંગ કરવા માટે તો ભાઈ શું કહું યાર, 8 વાગે આવે, 9 વાગે આવે, એવી રીતે 9 વાગ્યા સુધી ભાઈ પાછું એનું રાહ જોવાની આપણે કે ભાઈ ક્યાં પહોંચી, કેટલે છું, શું કરે છે, ક્યાં છું, શું થયું, એ બધી એની રાહ થોડી જોવાની હોય યાર. એક ફોન નહીં, એક મેસેજ નહીં, લાઈવ લોકેશન મોકલી દે, લો લાઈવ લોકેશન જોતા રહેવાનું, એવું ના હોય. માણસ છું હું બી, મને બી કંટાળો આવતો હોય, બરાબર. અને એકની એક વસ્તુ એને દર વખતે સમજાય ને હું થાકી ગયો છું, એટલે પછી આપણે બધું પૂરું કરી નાખ્યું કે ભાઈ નહીં એટલે નહીં. હવે પરમ દિવસની જ વાત કરો, તમે લોકો એવું વિચારતા હશો કે ભાઈ પરમ દિવસે પ્રશાંતભાઈ ને બધા તો ગયા હતા કે મૂવી જોવા, અને મારો વ્લોગ હતો, તો ભાઈ મૂવી જોવા માટે અમે લોકો ગયા હતા, નો ડાઉટ. ફર્યા બી, પિક્ચર્સ બી ક્લિક કરી, બધું જ મજાક મસ્તી બધી થઈ. પણ ભાઈ અમે લોકો આવતી વખતે મેં મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતનું છે, બરાબર, આપણે આવી રીતે મળીએ. તો ભાઈ કે તમે કેમ મળવા જાઓ છો, કોણે પૂછીને જાઓ છો, બરાબર, આટલા વાગે તમે આવી જજો, 8 વાગે ઘરે આવી જજો, 7 વાગે ઘરે. એટલે તમે લોકો જ્યારે શોપિંગ કરવા જાય છે એ બેન, બરાબર, ત્યારે તો મને પૂછતા નહીં. 8-9 વાગે આવે, બરાબર, 8:30 આવે, 9 વાગે આવે, 10 વાગે આવે, અમુક વાર તમે ત્યારે તો મને પૂછતા નહીં કે ભાઈ હું કેટલા વાગે આવીને જાઉં. તો હું મારા ફ્રેન્ડ સર્કલ જોડે જાઉં છું કોઈક દિવસ, તો તમને શું પણ યાર હદ હોય, કોઈ માણસની શક કરવાની હદ હોય. નો ડાઉટ છોકરી હોય એટલે શક થાય, મને ખબર છે, પણ ભાઈ કોઈ બી માણસની કેપેસિટી હોય શક સહન કરવાની, બરાબર. કોઈ બી માણસને શું કહેવાય, બોલો, વાત કરો, તમે તો વાત કરવામાં એવું લાગવું જોઈએ કે ભાઈ સભ્યતા હોવી જોઈએ વાત કરવામાં. તમે જે રીતે ટોન મારો, બરાબર, જે રીતે બોલો એ આપણને સહેજ બી પસંદ નથી. તો ભાઈ મેં એના મમ્મી જોડે વાત કરી લીધી, બરાબર. એ લોકો બી મારા ઘરે આવી ગયા, અમે લોકો એમના ઘરે જઈને બધું પતાવી દીધું. મેં કોઈ વાંધો નહીં ભાઈ, આપણે અહીંયાથી બધું પૂરું કરી દઈએ, બરાબર. તો પતાવી દીધું છે, અને આપણે હવે એકલા જ બ્લોગમાં આવીશું. હેમાલી નહીં આવે કેમ કે એની જોડે બધો સંબંધ આપણે કટ કરી દીધો છે. તો જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય છે, બરાબર, કેમ કે આપણે શું કંઈ કહેવા જેવું નહીં યાર. માણસ હોય સમજે, માણસ એ ભૂલને પાત્ર, આપણને બધું જ આઈડિયા છે, પણ ભાઈ માણસ હરેક વખતે એકને એક વસ્તુ કરતો રહે તો એ ભૂલને પાત્ર નથી ભાઈ. 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, 4 વાર હોય, 5 વાર હોય, એના કરતાં વધારે જો તમે દરરોજનું ડેલી જીવનમાં તમે એને જ ભૂલ કરતા હોય ને ભાઈ દરરોજ ઉઠીને, તો આપણને સેટ ના થાય ભાઈ, બરાબર. આટલા વર્ષો જોડે રહ્યા, કોઈ વાંધો નહીં, થાય એ બધું. ચલો આજનો દિવસ જોઈએ આજે આપણો કેવો જાય છે. બાકી બધું તો તમને આઈડિયા છે જ ભાઈ. બાકી તમને કોઈ આઈડિયા ના હોય તો કોમેન્ટ કરજો, આપણે જવાબ આપી દઈશું એનો, અલગથી બ્લોગ બને. આજનો દિવસ જોઈએ હવે કેવો જાય છે. બહાર તો નીકળી ગયા ફરવા માટે, તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે ભાઈ. કેમ કે મૂડ સહેજ બી નથી રિયલીમાં, કોઈને મળ્યો નથી 1-2 દિવસથી, એટલે સમજી સાહેબ કોઈ વાંધો નહીં. હાલો જોઈએ આજનો દિવસ છે. દિવસની ત્રીજી સમથિંગ કે બીજી કે ત્રીજી જ મારી આ ક્લિપ હશે, પણ નહીં આખો દિવસ યાર મને નહીં ખબર પડી કે ક્યાં જતો રહ્યો. કેમ કે ફ્રેન્ડ સર્કલ જોડે બહાર ગયો, થોડીક વાર બેઠો પણ મજા ના આવી, એટલે પાછો ઘરે આવી ગયો. કામ ધંધે કંઈ ગયો નહીં, કોઈ વાંધો નહીં, જવા દો. કહેવું તો ઘણું બધું છે. કાલથી મારા બ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ જશે, અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, બરાબર. કેમ કે એના જવાથી કે ના જવાથી એને મને એવું જે વસ્તુ કીધું ને મને હજુ બી મારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે. એટલે તમારા પ્રત્યે જે બી હોય, તમને લાગતું હોય તો ભાઈ મને કોમેન્ટ કરીને સપોર્ટ કરજો, કોઈ વાંધો નહીં. થાય ભાઈ, બધાની જિંદગીમાં બધું આવું થાય, અને હું તો કહું બધાને એકવાર આવું થવું જોઈએ, એટલે તમને બધાને સબક મળે. પહેલી વાર મને આવું જોઈ રહ્યા હશો કે ભાઈ શું વિચારીને આ બોલે છે, કઈ રીતે બોલે. ભાઈ વર્ડ્સ નથી નીકળતા, જેમને થાય એમને ખબર પડે, બરાબર. કોઈ વાંધો નહીં, થાય, બધાથી ભૂલ થાય, અને આપણને ભૂલ સ્વીકારી
અને આપણને ખબર પડી કે ભાઈ માણસ કોણ જોડે કઈ રીતે રહેવાય. આપણે બધું મસ્તીમાં લેતા હતા હમણાં સુધી કે ભાઈ મસ્તી કરીએ આમ તેમ બધું, એટલે ચાલી જતું હતું કે ભાઈ જિંદગી એ યાર કોણ ઉપર લઈ જવાનું અને કોણ ઉપર તે કંઈ લઈને આવ્યું છે એવું બધું તો કોઈ વાંધો નહીં. હાલો યાર જવા દો એ બધી વાતો. મારે હવે રિમાઇન્ડર કરીને કોઈ મતલબ નથી યાર. રિમાઇન્ડ કરીને કે સાંભળવાનો કોઈ મતલબ નહીં. કેમ કે એકને એક વસ્તુ કંઈ ફરફર કરતી હોય એટલે મળીએ. તમારા ભાઈને સપોર્ટ કરજો પ્લીઝ. અને જેટલા જણ વિડીયો જુએ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને અને કોમેન્ટ કરવાનું ખાસ 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 કરીને કોમેન્ટ કરજો આ વિડીયોમાં. તો મળીએ જલ્દી. જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો એટલે એને ખબર પડે કે ભાઈ તારા વગર બી હું ને રહી શકું છું, બરાબર. એટલે તું છે તો હું છું એવું કંઈ જ નથી. તો મળી જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈઝ, ટેક કેર, બાય. અને હસતો રહીશ ને હસાવતો રહીશ એ તો આપણું કન્ટિન્યુ ચાલુ જ રહેશે. ચલો બાય અને સૂઈ જજો બધા.